ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના બ્લોગમાં. આપણે ડીશ કરી દીધી છે તૈયાર. હવે કાનાજીને ધરી દઈએ. જય બેસી ગયા છે નાસ્તો કરવા. જય જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. ગુડ મોર્નિંગ. હાલો નાસ્તો કરવા. બેહી જાઓ નાસ્તો કરી લ્યો. મમ્મી જો એને પીવા માટે પાવડર બનાવે છે. ચાયના પાવડર હોય. હા મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. બ્લેન્ડર. હું ગોતો બ્લેન્ડર. જો બ્લેન્ડર થી મમ્મી કરે છે. હા હાલો જ્યુસ બનાવું છું. જો આમાં પાવડર મિલ્ક કરવો પડે ને. મિક્સ પાવડર થાય ને તો કણિયું રે આખે આખે. મમ્મીનો નાસ્તો થાય છે. ક્યાં મમ્મી? અમારો નાસ્તો છે. આ છે ને મારો નાસ્તો છે. મારો નાસ્તો નહીં કરવાનો. રોટલી નહીં ખાવાની. ચા ને પાપડ ને નહીં ખાવાનો. પાવડર પીવાનું છે નાસ્તાનું. આપણે હવે કાનાજીને નવડાવી દઈએ અને તૈયાર કરી દઈએ. કાનાજીને જો હવે નવડાવી દઈએ. કાનાજીએ નાઈ લીધું છે ને તૈયાર થઈ ગયા છે. હવે બેસાડી દઈએ ઝૂલામાં. ક્રિસા બેન આવી ગયા છે રમવા. ક્રિસા રમવાનું ને ખાવાનું ને બધું યારે કા. એ તું બેન જો એ તું બેને રમવાનું ચાલુ કરી દીધું સવારમાં. કેની સાયકલ છે આ? એ તું ની છે? ક્રિસાની નથી? ક્રિસા તારી સાયકલ નથી? મમ્મી બેસી ગયા છે માંડવી ફોલવા. હાલો માંડવી ફોલવા. પછી મજા આવે ને માંડવી પાક કરીને ખાવાનું. સિંગ ને તો પછી ફોલવી પડે ને. ફોલવી જ પડે ને. કાંઈ તું મારે હેતુ ને ખાવા હોય શેકેલા દાણા ને કાંઈ હેતુ કાકરી જો ક્રિસા ખાય. જો આજે અમારે જુનાગઢ જવું છે ને હેતુબેન ની જો ડિમાન્ડ. તો લઈ લેવું આપણે ભાગ. આપણે જતા જઈએ ભાગ. હાલો રસ્તામાંથી. હેતુબેન બસમાં બેસી ગયા. કાંઈ તું તને મજા આવે બસમાં? જો આપણે જુનાગઢ જઈએ છીએ ને હેતુબેન અમે બધા બસમાં બેસી ગયા. હેતુબેન જો લચ્છી પીવા બેસી ગયા. જુનાગઢ ગયા ને એટલે અમે જ્યારે જુનાગઢ જાય ત્યારે લચ્છી પીવાની જ હોય અમારે. તો જુનાગઢ થી આવી ગયા છીએ. હવે જમવાનું કાંઈ છે નહીં. હવે એમ જઈ કે ખાલી ભેળ બનાવી નાખો, નાસ્તો કરી લઈ. જો ભેળ છે, જો ભેળ બની ગઈ છે. શું જાય ભેળમાં કઈ વાંધો છે? ચટણી ઘટા. મારા બાપ એટલું તીખું છે તો હજી આને મોરું લાગે છે. ચટણી ઘટે થોડી. હજી ઘટે? મમ્મી તમને? બરોબર તો તીખું તો આને ફૂલ તીખું ખાવું હોય ને. અને ડુંગળી આવે નાખે. મમ્મીને ડુંગળી નો ખાવી હોય કા? મમ્મીને ડુંગળી નો ભાવે. ડુંગળી તમને બહુ ભાવ પણ હવે ના પાડીશ. એ તું તારે નથી ખાવું? સરસ, વાંધો નહીં. હાલો અમે ખાઈ કા જઈ. એ તું બેન જો રમવા નીકળી ગયા છે ને સાયકલ હકાવે છે.
હેતુબેન બેસી ગયા ડ્રોઈંગ કરવા. હેતુ શું ડ્રોઈંગ બનાવસ? હેતાંક્ષી નથી બોલું કા? ડ્રોઈંગમાં છો? આ કોણે દીધું તને? માસાએ. હેતુને ડ્રોઈંગ માસા બનાવી આવી દીધી કાં હેતુ? અમે હેતુન માસીને ઘરે ગયા હતા ને તો હેતુન માસાએ આ ડ્રોઈંગ બનાવી દીધી કાં હેતુ? હેતુબેન માટે. પછી આ ટેબલ કોણે લઈ દીધું? કોણે? કેના ફઈ છે? તાર કઈ તાર ધારા ફઈ વિશે બોલું? નહીં. તાર ધારા ફઈ વાયડા છે ને? વાયડા છે હવે. કોણે કીધું ના? દાદા. હું છે? હરખું બોલ. તો કાંઈ નહીં. વાયડા છે. અમને ખબર છે વાયડા. ડાયા છે? કોણે કીધું? તું કે? તને કેમ ખબર ડાયાસ? હે? મારા ફઈ ડાયા હે? હા તને ગમે? હા કેવા ગમે? ઈ હું અસલ ગમે અસલ ગમે પણ એને તો તું નથી ગમતી. ઈ તો કહેતા હતા કે મને હેતાંક્ષી બહુ ગમે. તું હેતાંક્ષી એ તો બેન રિહાઈ ગયા. નથી બોલવું? ફઈનું કીધું એટલે નહીં બોલે. હે તો એ તો તાર ફઈના લગ્ન થયા હતા એ તને યાદ છે? નથી યાદ? તું કેવડી હતી? કેટલા વર્ષની હતી તને ખબર છે? હે 3 વર્ષની છો. 2 વર્ષ ત્રીજું બેઠું. એ તું બેન જો ડ્રોઈંગ કરે છે. ડ્રોઈંગમાં શું બનાવે તું? અમે તો કઈક બનાવતા હું બનાવે એ ખબર નથી કાંઈ તું? હાલો કૃષ્ણા, 7 થઈ ગયા. રસોઈ બનાવો હવે. જો સાસુમાનો ઓર્ડર આવી ગયો છે. 7 વાગી ગયા છે. હવે રસોઈ બનાવવા આપણે જઈએ. હાલો મમ્મી બનાવી નાખી હો રસોઈ. હા જાવ પછી ત્યાં ઠંડી વળી ગઈ છે. ખાટલા ભેરા થઈ જાય. ઠંડી લાગે બહુ કા? હા અમને ન લાગે તમને લાગે અમે તો સ્વેટર નથી પહેર્યું મોજા નથી પહેર્યું તમે છે ને જવાન છો હજી ઉગીને હોમાં થાવ છો હું અમે હવે ઘેટા થઈ ગયા તો અમને બહુ લાગે ઠંડી. એ તું માં ખબર પડે છે કઈ? જતો જતો એ તો આ શું થાય? અમને ઠંડી ન લાગે તમને લાગે એમ બોલ ન લાગે? હા અમને ઠંડી ન લાગે હા તમને ઠંડી ન લાગે ને? અમને તો બહુ લાગે ઠંડી. લે ઉભી રહે વળી થાય છે. મારું મારો તને મારું તમને મારો ક્યાં માય મર જઈ આમ ખબર અમારું બહુ માથા પાડે છે. આ ડેન્જર માણસ વાયડી બહુ છે. કાં એ તો તને એમ કે તમે ડેન્જર હો બાયડા બાવડું કેને ક્યારે નો પગી હકી મારો ઢબો મારો ઢબુડિયો છે. લખામે લઈ જાવ. તું તો બહુ વાડી થશે ને લઈ જ જાવે. કોણ વાડ્યું છે? તમે તો લઈ જ જાવે. મારા મમ્મી મારે ને તો મને બા બચાવે હે હે હા તાર બા બચાવે? હા તને ગમે બા? કેટલા? ઓ બાપા આકાશ કરતા મોટા ગમે
આકાશ કરતાંય મોટા ગમે હા બાપા એ તું બાને જો એના બા બહુ ગમે કાંઈ તું તું મારું ગાંડું મારો દીકરો છે મારો ડાયો દીકરો છે બેસી ગયા છે જો આજે જુનાગઢ ગયા તા ને તો થાકી ગયા છે અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો